SS કોબારું નામ છે। બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે। મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે। 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ। ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર। ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે। એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલાં એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું। ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે। હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય। અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લેજો। એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી ત્યાંના ડોક્ટરને ત્યાંના સ્ટાફને તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય, એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે। એ બેસુદ હાલતમાં જ હતા। પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું। અમે અહીંયાના ડોક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કંઈ આમાં કાંઈ છે નહીં। એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો। મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં। પછી 10:30 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા, બરોબર, ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા। ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું, બરોબર। એટલે એમના MD ને બોલાવ્યા અને MD એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયા હોય એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે। અમે કીધું ઓકે। એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કાંઈ ફેર પડ્યો નહીં અને એનાથી આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા। એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે। એટલે અમે કીધું કે અમે કોઈ પણ રીતે પહોંચી શકીએ તેવા માણસ નથી। તો એને એમ કીધું કે તમે પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન ન લ્યો, અમારી હોસ્પિટલ વાળા બેઠા છે એ અમે લોકો સંભાળી લેશું। એટલે અમે કીધું ઓકે। એટલે એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને લઈ ગયા ઓલમ્પસ હોસ્પિટલમાં ડૉક્ટર મિહિર તન્ના પાસે। સાહેબ મિહિર તન્નાએ ત્યાં એમનું બધું પ્રોસિજર ચાલુ કરી અને તેમનું એન્જિયોગ્રાફી કર્યું। એન્જિયોગ્રાફીમાં મિહિર તન્ના સાહેબે એમ કીધું કે ભાઈ એના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, એટલે એની પ્રોસેસ ચાલુ કરવી પડશે। એટલે ત્યાંના જે બધા બિલ હતા એ પણ એ લોકો ભરવાના હતા એવું અમને કીધું હતું। અમારી પાસે મેડિસિનનું બિલ આવ્યું 51,000 રૂપિયાનું, એ પણ એ લોકોએ કીધું કે એ તમારા બાલાજી હોસ્પિટલના જે મેઇન ડોક્ટર સાહેબ શ્રી છે તેની સાથે વાત થઈ ગઈ છે, બરોબર। એટલે અમને કોઈ પણ જાતનો એનો 1 રૂપિયો દેવાની ના પાડી। પછી એ લોકો એન્જિયોગ્રાફી કરી અને એની પ્રોસેસ બધી ચાલુ કરી, અંદર લોહીના ગઠ્ઠા જામી ગયા હતા એ કાઢવાનું ચાલુ કર્યું। પછી એને એમ કીધું કે અમે અડધી થી પોણી કલાકમાં એને ICUમાં રાખશું, અત્યારે થોડુંક સ્ટેબલ હોય એવું લાગે છે, મિહિર તન્ના સાહેબે એવું કીધું। પછી અમે એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી, એને અમને એવું કીધું। પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા। થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા અને બીપી પણ નોર્મલ નહોતું થતું। પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે। એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં। એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, CPR એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી, બરોબર। 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને। પોલીસને અમે A ડિવિઝને અરજી કરેલ છે, ત્યાં PI સાહેબને પણ મળેલું છે, એને પણ એમ કીધું છે કે અમે અમારી પ્રોસેસ થશે એટલી ફાસ્ટ કરશું અને PM રિપોર્ટ પણ FSLમાં ગાંધીનગર ઓપરેશન કરાયું હતું ડૉક્ટર કવિતાબેન નાદાણી। અમારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું, કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી। એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે, પરંતુ અને આંતરડા સાથે એની કોથળી ચોટી ગઈ હતી,
એની ગર્ભાશયની કોથળી મારા મધરની આંતરડા સાથે ચોંટી ગઈ હતી કે સર્જનને ફોન કર્યો પણ સર્જન આવેલ નથી કે એ બીજા ઓપરેશનમાં હતા, એટલે કે મેં એના ઇન્સ્ટ્રક્શન કહેવા મુજબ એને જેમ કહેતા કે એમ ફોનમાં ઇન્સ્ટ્રક્શન ઉપર મેં ઓપરેશન કરી નાખ્યું છે અને સક્સેસ થઈ ગયું છે. આપણે એક દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ, ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ બોબારુ, કે જેમને માસિકની તકલીફ હતી. એને પહેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. એ સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. પણ પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ એક બે જગ્યાએ બતાવીને બી આવે. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે, બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે, બરાબર. ને ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું, 28 તારીખે આપણે ઓપરેશન કરેલું, બરાબર. દર્દીને આપણે કન્સેન્ટના ભાગરૂપે બધું સમજાવેલું હતું કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું શું જરૂર પડી શકે, બરાબર. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવેલું કે ભાઈ આવી રીતે છે ઓપરેશન પછી, બરાબર. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા, થોડું વોમિટિંગ જેવું થયું. એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા ખૂબ વધારે હતા, એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે. આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં. એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે, જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે, બરાબર. આવી રીતે બધું સગાને સમજાવ્યું, આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કર્યું. અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરેટેડ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે. એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી, બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કરીએ. એવું નથી, આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ, પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડૉક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી. એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડૉક્ટરનો બી ઓપિનિયન લેવો પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી. એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી. પણ મેં તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે. ઓપરેશન પહેલા એમને કંઈ જ નહોતું, બરોબર. આપણે આપણા તરફથી બ્લડ ઇન્વેસ્ટિગેશન ને બધું મોકલાવેલું છે અને ઇન્ટ્રાઓપી પેશન્ટ એકદમ વાઇટલી સ્ટેબલ હતું, કન્ટિન્યુઅસ મોનિટરિંગની અંદર. આ તો છે ને બહુ કોમન, મતલબ રેરલી કન્ડિશન કહેવાય કે જે કોમન પીપલમાં બી થઈ શકે છે. એટલે આ અનપ્રેડિક્ટેબલ છે. આપણાથી એટલી જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું ને આપણાથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરી, આપણાથી બચાવવાના મેક્સિમમ આપણે ટ્રાય કરી કે જે થઈ શકે આપણે મેક્સિમમ. ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે, ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે. અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવ્યો નથી. આપણે જ્યારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું, ઓપરેશન દરમિયાન જે ઓપરેશન પતી ગયું, દર્દી એકદમ ભાનમાં આવી ગયું, ત્યારે બી મેં દર્દીને જોયેલ છે. એના પછી આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું, તરત જ ઓપરેશન પછી થોડા ટાઈમમાં શિફ્ટ થઈ ગયા પછી બી મેં જોયેલ છે. અને અમારી સાથે ટીમમાં મેડિકલ ઓફિસર સ્ટાફ બધા, એટલે અમે એમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે કહેતા કે જે કોઈ પણ ઓપરેશન પછી જે આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવી એના ભાગરૂપે કહેતા. અને ઓપરેશન પછી 2 થી 3 વખત દર્દી મેં જોયેલ છે. એ રીઝન તો આપણે ના કહી શકીએ, તો પીએમ રિપોર્ટ ને બધું આવે એના પછી જ કહી શકીએ. અમે ખાલી એક સસ્પેક્ટ કરી શકીએ કે આ રીઝન હોઈ શકે, અમે કન્ફર્મ ના આપી શકીએ કે શું હોઈ શકે. આ ગર્ભાશયની ઓપરેશન, કોથળીનું ઓપરેશન છે બહુ કોમનલી થતું હોય છે, પણ એમને જે વસ્તુ થઈ છે ને એ રેરેસ્ટમાં રેસ્ટ. એટલે આપણે જે ઓપરેશન કરેલું ને એનું 0.5 થી 0.9% ચાન્સીસ છે કે એમાં ઓપરેશનની કોઈ જ એરર ન થાય. દર્દીને સદાય કેવી રીતે સમજવું છે આપણે તો કઈ ના કરી શકીએ. આપણે આપણા તરફથી બેસ્ટ
ટેસ્ટ આપેલું છે, એઝ અ પ્રોસિજરના પહેલા બી વ્યવસ્થિત સમજાવેલું છે પૂરી પ્રોસિજર. એના માટે આપણને દુઃખ છે, પણ આપણે એના કારણભૂત નથી બન્યા. બરોબર, દર્દીની બધાની તાસીર અલગ અલગ હોય. બરોબર, કોનું બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે આપણને નથી ખબર. આપણે જે બી છે આપણે પોલીસને હેન્ડઓવર કરી દીધું છે. આગળ કોર્ટ ને પોલીસ વાળા નક્કી કરશે. આપણે આપણા તરફથી ખોટા નથી. આપણે બધા ડોક્યુમેન્ટેશન થી લઈને બધું આપણે હેન્ડઓવર કરી. વસ્તુ જે એમને થયેલું છે એ અનપ્રેડિક્ટેબલ છે. અત્યારે કોઈને બી થઈ શકે છે. બરાબર, એના કોઈ એવું મતલબ આપણા તરફથી જ આપણા પ્રિય બધા ઇન્વેસ્ટિગેશન ને બધું કરેલું છે ને એમાં બધું બરોબર. ઓપરેશન પહેલા આપણે શું કરતા હોય છે કે જનરલી કોઈ બી દર્દી આવે પેલા દર્દીને શું તકલીફ છે, આ તે વોટેવર જે બી છે કે આપણે પેશન્ટ ઓપરેશન નક્કી કરવાનું છે. પેલા પેશન્ટના બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ જે આપણે પ્રી ઓપ બધા કરાવવાના હોય છે, પેશન્ટની કન્સેન્ટ લેવાનું હોય છે. પછી કેવા ટાઈપનું ઓપરેશન હોય એવી રીતે આપણે કરતા હોય. સપોઝ દૂરબીનથી ઓપરેશન ને બધું હોય તો પેશન્ટને ખાવા પીવાની ને જે જરૂરી સલાહ હોય એ બધું દર્દીને આપતા હોય છે. એ બ્લડના કારણે બ્લડના એટલે કે હિમોગ્લોબિન ને એ બધું જોવાનું હોય. એ બધા રિપોર્ટ્સ એમના થયેલા છે. અમુક રિપોર્ટો એને બારે બી કરાવેલા છે અને એ રિપોર્ટો નોર્મલ હોય.